હોળ હોરઠ નો ધણી મૂળું દરબાર મૂળું કવાટ એની 75 વર્ષની ઉંમર છે ને પાપણીઓ પરદળી માથે ભીડી વર્ણા વાળ આવી ગયા. એને આત્માની માલપા એમ થયું કે હે માં, હે પરમાત્મા, લક્ષ 84 નો ફેરો ફરીને આવીએ ત્યારે એકવાર મનુષ્યનો અવતાર મળે છે. લક્ષ 84 નો ફેરો એટલે કીડીથી માંડી અને ઠેઠ હાથી સુધી લક્ષ 84 નો ફેરો ફરીને આવી ત્યારે એકવાર મનુષ્યનો અવતાર મળે છે. તો એમાં હે માં, મારે મરતા જીવતા આ 75 વર્ષની ઉંમરે મારી મોમાઈનો એકવાર માંડવો નાખવો છો બાપ. ગરવા ગિરનારની માથે મારી ભગવતી મોમાઈનો માંડવો નાખવો છે. અને ગરવા ગિરનારની માથે ભગવતી આગળ મુહૂર્ત લે. આવું જ મુહૂર્ત આપ્યું છે ને બાપ, જે અમારા હાલગોતરને આપ્યું હોય એવું ને. સાથે મને સોમવાર માતાજીએ મુહૂર્ત આપ્યું છે અને ભગવતી આગળ માંડવો નાખે. પ્રથમ પહેલો માંડવો નખાણો હોય તો જૂનાગઢની માલપા ગરવો ગિરનાર, હોળ હરઠ 1,80,000 જૂનાની હેઠ ગામ, અડી કડી નવઘણ કુવો મેપસી ઘેરે જેના તીરથ 1,80,000 ગામ. અને એની માલપા એમ કહેવાય ભગવતી મોમાઈનો માંડવો નખાણો ભાઈ. વાતું કરતા વાર લાગે જીજી, આ બરોડા એ બોલી વાતું કરતા વાર લાગે. ગરવા ગિરનારની માલપા નવરંગો માંડવો નખાણો છે ભાઈ. સગા વાલા સ્નેહી બેનો દીકરીઓ ભાઈઓ જાયો બધાને તેડાવ્યા છે અને હિલોળ કિલોળ થાય છે, આનંદ મંગલ થાય છે ભાઈ. પણ મલકની માલપાથી 12 મણિયા નામનો ભાટ નીકળ્યો છે ભાઈઓ. મહાન વિદ્યા વાળો દુનિયાની માલપા જોવા માટે, ખાતરી કરવા માટે નીકળ્યો છે કોઈ દુનિયાની માલપા દેવ છે કે નથી. કોઈ માતાજીનું મઠ મંદિર પાલક મૂર્તિ, કોઈ માતાજીના ફળા ભાળે એટલે 12 મણીઓ ભાટ પાઘડી ઉતારી અને પગે લાગીને એટલું કે દુનિયામાં દેવ હો તો બોલજે. કોઈ માતાજીની મૂર્તિ, માતાજીના ફળા, માતાજીના પાલક બોલતા નથી ભાઈ. પકડી અને ગાડાની માલપા નાખી દે, કાંઈક ફળાને સારડીએ સાર પાડી અને પોતાના પગે બાંધી સારી મોળી જગ્યામાં ઢહડતો 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 પણ કોઈ દેવી ઉપાસક માણસ મળીને એટલું કીધું કે મારા વીરા, આપણા સવા આપા જેવો માણસ છે ભાઈ, કે આપણા મેઘાદાદા જેવો માણસ હોય. ભગવતી સિવાય બીજું કાંઈ નથી દુનિયામાં, માં સિવાય કાંઈ નથી. અને કોઈ એમ કહેતું હોય કે માં બોલે પાપ લાગે છે સાહેબ. અરે બાપ, વિવેકાનંદ સ્વામી મહારાજ એમ કહેતા કે માં છે એકાસણી મંત્ર છે. તમે માં 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 બોલો અને દુનિયાની માલપા જો ઊનું આહુડું પડવા દે ને તો માં ન કહેવાય. હો બાપ, માં એક મંત્ર છે બાપ. માં વિના દુનિયામાં કાંઈ નથી. બારમણીઓ ભાટ ગાડું જોડીને આવે, ફરતા 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 વયો ભાઈ. એમાં કોઈ દેવી ઉપાસક માણસ એટલું કીધું કે મારા વીરા, આ તો માતાજીના ફળા છે, માતાજીની મૂર્તિ છે, આને ક્યાં લઈ જાય? ખાડ 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 દાંત કાઢતા કાઢતા 12 મણિયા ભાટે એટલું કીધું કે દુનિયાની માલપા ક્યાંય દેવ નથી. હે કે ક્યાંય દેવ નથી. દેવ ન હોય તો મારા વીરા હાલે નહીં હો. આફને ટેકો નથી એમ રાફડા ક્યાંય હુણા નો હો. આફને ટેકો નથી, રાફડા ક્યાંય હુણા નો હોય. પણ હે બાપ, તારે જો દુનિયામાં દેવ જોયું હોય ને તો અત્યારે ગરવા ગિરનારની માલપા મૂળું કવાટ ભગવતી મોમાઈનો માંડવો નખાણો છે.
જગ 33 કરોડ દેવાળું 52 વીર 64 જોગણી 9 લાખ લોબડી આળી માતાજી અત્યારે મોમાઈના માંડવામાં ગયા છે. જેમ આજ આપણા શાહપુરના આંગણે સાબા અગ્નિ યજ્ઞ 3 દિવસનો માંડવો અત્યારે તો અહીંયા જગ 33 કરોડ દેવાનું મારા હાલ ગોતરના આંગણે આવ્યા છે. ઓ બાપ બાર મણિયા ભાટે એટલું કીધું કે દુનિયાની માલિપા દેવ ન્યા મળી જાય ક્યાં ગાડું લઈ અને જૂનાગઢના માર્ગે સડ્યો ભાઈઓ. ફરતો 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 ગરવા ગિરનારની માથે સીમાડાના માથે આવી અને ખેતીઓ લખીને મોકલ્યો. મૂળ કવાટને માલુમ થાય એક મનુષ્ય માતાજીના માંડવામાં આવવાની રજા મંગાવે છે. ભલે આવે ભાઈ, આ તો માનો મેળાવડો છે, આ માનો માંડવો છે. અહીંયા કોઈ જોવા આવ્યું છે, કોઈ જાણવા આવ્યું છે, કોઈ દુખ્યું છે. એ તો મારી મોમાઈને સવા આપવાની સિકોતરીને ખબર હોય, આપણને ન ખબર હોય. ભાઈ ભલે આવે બાપ, આવો મેઘાની આવો, એકવાર તાળીથી વધાવો બાપ, તાળીથી વધાવો જોરદાર. ધન્યવાદ ધન્યવાદ, વાહ વાહ. મૂળું આભાઈ એટલું કીધું ભાઈ ભલે આવે જે કોઈ હોય આવજો, મારી મોમાઈનો દરબાર છે. આમાં 12 મણીઓ ભાટ આવે એ પેલા મારી ભગવતી મોમાઈ ધર્મની થાંભલી એ મૂળું કુમાટ બેઠા હતા ને, એને આત્માની માલિપા વિચાર થયો કે માડી કેસક મલકની માલિપાથી 12 મણીઓ ભાટ આવ્યો છે અને આવો તારી આગળ માંડવો નાખ્યો છે ને તારી મારી ભગવતી કોઈ ફળા કોઈ મૂર્તિ લઈ જાય તો મારી મોઢું નહીં દેખાડી હતી. મૂળ કવાટની આંખમાં દડ 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 આહુડાની ધાર પડે. અવાજ કર્યો મૂળું મુજાઈશ નહીં, પણ 12 મણીઓ ભાટ હવે હું અહીંયા નહીં. કરમણ કુંભારના ઘરે જાન કાશી માટી લઈ આય અને અહીંયા કુંભ થપાય 9 નાળવા મુકાય. અને જો નાળે નાળે હોકારા કરું ને તો એમ જાણજે હું તારી મોમાઈ બોલી હતી બાપ. મૂળ કવાટ કરમણ કુંભારના ઘેરે જા સવારમાં જ્યાં દિવસ ઉગ્યામાં કરમણ કુંભારના ઘરે જાય તા કરમણ કુંભાર પ્રજાપતિ અને પોતાના ઘરેથી બાઈ ગધાડું લઈ અને કાશી માટી ધૂળ લેવા માટે વ્યા જાય. પણ પોતાનું 100 મહિનાનું બાળક ઘોડિયાની માલપા હૂતું મૂકીને ગયા છે ને, મૂળું કવાટે જ્યાં સાપાની માલપા પગ દીધો ને ત્યાં તો 100 મહિનાનું બાળક ઘોડિયું ચાલી અને અવાજ કર્યો કે આવો મૂળું આપા આવો. ત્યારે એને એમ થયું કે ઓહો આ જીણાભાઈ જો બાપ આ કમાભાઈ દુનિયાની માલપા અહીંયા તો નહીં પણ 100 મહિનાના બાળકના સ્વરૂપ બોલે છે ને, આ તો મારી મોમાઈ બોલે છે. ઓ બાપ હા ભાઈ હા, આવડાયા બાળકના મુખમાં મારી મોમાઈ બોલે. મારી આલ ગોતરના કુળ ભાગલાની મારી મોમા. આવડા બાળક 6 મહિનાનું બોલે નહીં પણ બાળકના મુખની માલપા તો મારી જગદંબા મોમાઈ બોલે છે ભાઈ. નકર 100 મહિનાનું બાળક ન બોલે પણ 100 મહિનાના બાળકના મુખે મારી મોમાઈ અવાજ કરે કે મૂળું આ કાશી માટીનો કુંભ છે લઈ જાઓ અને મારી આગળ કળશ થપાવો, 9 નાળવા મુકાવો. 12 મણીઓ ભાટ આવે એ મહાન વિદ્યા વાળો છે. એની આવતા મારા પાલખામી સુરતા હશે, હું મોમાય કુંભે ઊભી પણ જો આવતા પકડી
અને પસાડીને મારી નાખું ને તો એમ જાણીએ કે તારી કુળ ભાગલાની મોમાય બોલી દે હો બાપ. અહીંયા વાતું કરતા વાર લાગે કાશી માટીનો કુંભ થપાયો ભાઈ. મૂળ દરબારના દીકરી સુરજાબાઈ એને એવું વ્રત હતું કે દિવસ ઉગે કોરી ગાગરનું પૂજન કરે, મારી જગદંબાનું નરેના નામ લે, ત્યારબાદ અનાજ ખપે ત્યાં સુધી અનાજ નો ખપે. 12 મણીઓ ભાટ ધીમે 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 આવે. અહીંયા કાશી માટીનો કુંભ થાપ્યો છે, મારી મોમાએ બેઠા માંડવાની માલપા. ત્યારે મૂળ દરબારના દીકરી સુરજાબાઈ માતાજી આગળ ગરબો ગાય. કેવો માંડવો નખાણો તો તેથી એમ કહેવાય 12 મણીઓ ભાટ આવ્યો છે બાબો. મહાન વિદ્યા વાળો ખમા ખમાના અવાજ થાય છે અને આવતા એમ કહેવાય માતાજીના પાલખામી સુરતા ગઈ. પણ મારી ભગવતી મોમાય કાશી માટીના કુંભે ઉભા હતા અને આવતા 12 મણિયા ભાટને પાછળથી ઝાલી ઊંચો કસેક કરી અને પછાડી અને સાતી માથે જ્યાં પગ દીધો ને ત્યાં જીભ બહાર નીકળી ગઈ. ભગવતી મોમાએ કીધું કે ભાઈ બોલ દુનિયાની માલિપા દેવ છે કે નહીં? અને તેથી એને જગ 33 કરોડ દેખાડે તો દુનિયાની માલિપા દેવ. આ દુનિયામાં દેવ છે કે તો માતાજીની મૂર્તિ, માતાજીના ફળા, માતાજીના પાલકો સીધા ઢહડતો ઢહડતો હોય આવે કે એનું કારણ છે. મને એમ થયું કે આમ સેવા કરીએ માતાજી ભગવાન પ્રસન્ન નહીં થાય, એટલા માટે આ ખરું છે ખોટું છે જાણમાં નીકળ્યો તો. એમ કે હા શેર માટીની ખોટ છે કે આ માંડવાની માલપા મૂળો છે એ છોડીને લઈ જા, 3 મહિના સેવા કર. જેટલી જગ્યાએથી માતાજીની મૂર્તિ, માતાજીના ફળા લેવો એ જગ્યા ઉપર મૂકતો જા અને તારા મલકમાં વયો જા. મોમાય જો આજ તને છોડું તો જગ છોડી દઉં. સાહેબ એને તો જીવતો છોડે, માંડવાનો મૂળો લઈને જાય, 3 મહિના સેવા કરે, 9 મહિના 13 દિનો સમય થાય, પોતાના ઘરે દૂધના ફીણ જેવો મારી મોમાય દીકરો તો આપે બાપ. પણ મૂળ દરબારના દીકરી સુરજાબાઈ એને વરસ લીધું કે હે માં મારી મોમાય ખો દીવામાં દિવેલ પૂરું, ખો દીવા પ્રગટું, ખો ધુબેલિયામાં ધુબેલ કરું અને અખંડ તારી મોમાયની આરતી ઉતારું, ત્યારબાદ મને અનાજ ખપે ત્યાં સુધી અનાજ નો ખપે. જો બાપ આજનાભાઈ મૂળ દરબારના દીકરા કવાટ એને પણ વ્રત લીધું. માડી ગંગાજળથી કાવડ મંગાવું, રોજ હંમેશના માટે સ્નાન કરું, ખવા શેર ફૂલ ચડાવું, ત્યારબાદ મને અનાજ ખપે ત્યાં સુધી અનાજ નો ખપે. આવા ભાઈ બેને લીધા તા વરત, આવા વરત લઈ અમુક સમય ગયો એટલે સુરજાબાઈના સંબંધ ધોતાર નગરી શહેરની માલપા થયો. અત્યારે જેને આપણે દ્વારકા કહીએ છીએ એ ધોતાર નગરી શહેર હાંકડા વાઢેરનું રાજ. પોતાના નગરમાં દીવા બત્તી ધૂપ ધેન કાંઈ થવા દે નહીં, કોઈના કુળને માતાજીને પૂંજવા દે નહીં. હવે જે વાત છે એ મેન છે મોમાઈની. હા કરિયાવરમાં દીકરીને દાયજા દાગીનામાં બધાએ બધું આપ્યું છે, સોનું ચાંદી હીરા માણેક મોતી ધન કે દોલત. આગળના સમયમાં કદાચ રાજપાટ દઈ દીધું છે, પણ સાહેબ આપણી મોમાઈને કરિયાવરમાં માંગ્યા છે. કેવડી તાકાત છે એ હાંડિયા વાળી, એના નામ પર એકવાર તાળી પાડો બાપ. વાયલિંગ ભાઈ ધીરું રાખો માપે. વાહ વાહ. અને તેથી એમ કહેવાય કે ધુતાર નગરીના રાજા સાંગડો વાઢેલ સુરજાબાઈને જ્યારે પોખાવા માટે આવ્યા જુનાગઢની માલપા, આવા લીલા માંડવા હેઠ સોરીનું મંગળ 4, એમાં પહેલું મંગળ, બીજું મંગળ, ત્રીજું મંગળ અને ચોથું મંગળ વર્તવા માટે આવ્યા છે ભાઈ. પણ એ પહેલા સુરજાબાઈ ગણપતિ બાપાના સ્થાપના કરી બેઠા છે. અને કોઈ બાઈ બેન દીકરીઓ વાત કરી કે બેન ધુતાર નગરીના રાજા હાંગડો વાઢેર બહુ કંટા છે, પોતાના નગરમાં માતાજીને કોઈને પૂંજવા દેતા નથી, દીવાબત્તી કોઈને કરવા દેતા નથી, જો કોઈ કરે
તો મીણના પાયેલો કોયડો લઈને એને માર મારે છે. હવે આને બાળપણથી કોરી ગાગરનું પૂજન કર્યું છે. ઘઉં સોખો જમ્યા નથી. હવાશેર ફૂલ પૂજા કરે, હો દીવામાં દિવેલ પૂરે, હો દીવા કરે, હો ધુપેલિયામાં ધૂપ કરે અને અખંડ મોમાઈની આરતી ઉતારે, ત્યાર પછી અનાજ ખપે. આવું તો એને વરત હતું ભાઈ. હો બેન તો માપે રાખો ભાઈ. હા બાબા. અને તેથી એમ કહેવાય આવું વરત. અને વરતનું પાલન કરવા માટે મોમાઈ ને સુરજાબાઈ કહે છે કે માડી તમે મારી હારે વી આવશો. હા આવું. પણ તારો બાપ જયારે કન્યાનું દાન દેવા માટે આવે ને તેથી મોમાઈ કે મને માગજે, જો હું તારી હારે નો વી આવું ને તો તારી મોમાઈ નો કહેવાય. હો બાપ. અહીંયા વાતું કરતા વાર લાગે જીજી. વરરાજા લીલા માંડવે ઠાવ્યા ભાઈ. અને ગોર બાપા મળ્યા કેવા કન્યા પધરાવો સાવધાન, કન્યા પધરાવો સાવધાન, કન્યા પધરાવો સાવધાન. આવો અવાજ કર્યો એટલે બાવલા ઝાલી સરખી સરખી સાહેલીઓ સુરજાબાઈ ને લાવ્યા. હો લીલા માંડવે. પહેલું મંગળ, બીજું મંગળ, ત્રીજું મંગળ અને ચોથું મંગળ જ્યાં વર્તે ત્યાં હોળ હોરઠના ધણી આવીને એટલું કીધું બેટા માગ મારી દીકરી સોનું ચાંદી હીરા માણેક મોતી ધન કે દોલત રાજપાટ અડી કડી નવખણ કુવો મેપસી ઘેરે જેના તીરથ ખોળ હરઠ 1,80,000 આ જૂનાની હેઠ ગામ છે. તે તો રાજપાટ જે કે તને કન્યાદાનમાં આપી દઉં. બાપુ મારે કાંઈ જોતું નથી કે તો કે મને પહેલા એક તમારો કોલ આપો, હું માગું એ તમે આપશો. મૂળ કવાટ સુરજાબાઈને વચન આપે કે મારી દીકરી માગે હું આપી દઉં. વચન આપીશું ક્યાં? વચન આપી દીધું. અને સુરજાબાઈ એટલું કીધું બાપુ તમે જો મને વચન આપ્યું હોય, વચન આપીશું ક્યાં હોય તો આપણી કુળદેવ મોમાય છે ને મને કરિયાવરમાં આપી દો, મને મારી મોમાય ખાપડામાં દઈ દો. એ દુનિયાની માલપા દાયજા દાગીનામાં તમામ દેવાય હો દીકરીને. પણ જેને મોમાયની માંગણી કરી છે આ ઘટના કેવી ઘટી છે બાબે. આહા સાહેબ. હા મેઘા દાદા રાજુભાઈ ને કમાભાઈ અમે એમની ઓફિસે બેઠા, સંતોષભાઈની હાજરી હતી. સાહેબ વાત કરતા હતા. બે ભાઈ રાતે 2-2:30 વાગે 3 વાગે ઘેરે જાય, એના ઓરડામાં તપાસ કરે કે આપા શું કરે છે. માળા લઈને કહેતા ઘરે મારી મોમાં એક તારું આ કામ છે એ થઈ જાય પછી હું ભલે મરી જાઉં. આ કેવડી લાગણી છે બાપે. એક આ તારું કામ થઈ જાય મારી મોમાં પછી હું ભલે મરી જાઉં. અને આજે સાહેબ હું અહીંયા આવ્યો ને તો મને કીધું કે હવે કાળિયા હવે બોધ ગઈને થોડી રહી, કદે હવે ભલે આપ પછી વયો જાવ. સાહેબ એને મજા બગડી હતી. માંડવાનું મુહૂર્ત લીધા પછી તોય એને ડોક્ટરને કીધું કે થોડા દિવસ મને કાંઈ ન થાય એવી દવા આપો, થોડા દિવસ. આ કેવડો ભાવ છે. અને દુનિયાની માલપા સાહેબ ભૂવા આપણા એવા હોય, આપણા ભગત એવા થઈ ગયા હોય, એની કમાણી હું બધા તમે બધા લણતા હશો, મને તમને ખબર નથી બાપ. પણ એને ભક્તિ એકવાર કરીએ છે એ વાત 100%. એકવાર તાળી પાડો એના નામ પર. ભક્તિ કર્યા વિના કાંઈ નથી. બાકી ગરીબાઈ છે ને એ બહુ દોયલી છે હો બાપ. કેવી એ તમે ના પૂછો ગરીબોની વાતું રે, વાતડીએ મન ડોલે. ગરીબોની વાતું એ ઓલા મંદિરો સાંભળે, પણ ત્યાં તો મંદિરોની મૂર્તિઓ રોવે રે, વાતડીએ મન ડોલે. ગરીબ ગરીબ છે બાપ, પણ એની આગળ રાખ બની જાઓ, ભૂખ્યા હોઈ જાઓ, ભોંય પથારી કરો. એ તમારા દેહની પાડી દો ખાલ, પણ એટલું કરતા મારી મોમાય કે મને છોડો નહીં, મારી સવા આપાની સિકોદાર કે મને છોડો નહીં. અને જો નિયાલ ન કરી દઉં તો હું હાલ ગોતરનું માવતર ન કહેવાય બાપ. તારી આવી અંધારી રાતની મેઘલી મળે, તારા યાલ ગોતર નો મોંઘો મહેમાન મારી મોમાઈ સિકોતર કે મટું.
આવી કદાચ અંધારી રાતની મેઘલી હોય, જળ ને થળ જપી ગયું હોય, વનરા થબી ગઈ હોય, અને તેથી કદાચ કોઈ ન હોય હારે, તેથી યાદ તો કરજો, એકવાર ટ્રાય કરજો બાપ. આ મારી ગેરંટી હો, એકવાર અખતરો કરજો. અને મારી સવા આપાની સિકોતેર ને જો મોંમાં આવે નહીં ને તો સાહેબ આજથી ગાવાનું બંધ કરી દો. પણ તમને વિશ્વાસ જોઈ હો, એના માટે આ વિશ્વાસ જોઈ. દુનિયાની માલપા એના બની જાઓ. અને ભગવતી કે જો કદાચ વાંકો વાળ થવા દો તો હું તમારી જોગ માયા નો કહેવાય. તમારા વડવાની કમાણી પડી છે, હજી ભજન ખૂટ્યું નથી, પણ તમારે કઈક કરવું પડે ભાઈ. નકર તો એનું છે ત્યાં સુધી તો હાલ છે, પણ પછી ખૂટી જાય બધા આમને કરશો તો કઈક જમા થતું હોય બેંકમાં, કઈક બેલેન્સ હોય તો જ કાર્ડ નાખો તો પૈસા નીકળે ને. હે, આ એકચ્યુઅલી વાળાની ભાષા. બેંક બેલેન્સ હોય, જમા હોય તો સાહેબ પૈસા નીકળે ને. બાકી મારું આ વાક્ય છે સાહેબ કે મોમાય વાળા મોળા ન હોય, અને મોળા હોય ઈ મોમાય વાળા ન હોય. એકવાર તાળી પડો, ઈ મોમાય છે. મારું વાક્ય છે યાર. મોમાય વાળા મોળા ન હોય, કાંઈ ફેર હોય ભક્તિમાં, કાંઈ ખામી રહી જતી હોય, બાકી ઈ મોળા ન હોય. હા, હું ગૌરવ સાથે કહું કે જેને હાંડિયા વાળી હોય એનો હાંડિયો ગમે નથી કૂદી જાય, ભલા મને ન કૂદે ને તો મોમાય ન કહેવાય હો બાપ. મને ઓશિયાળું આ હોડું પડે મારી મોમાઈ જેવો ધણી હા ભરે. વચન આપી દીધું, વચન આપી શું ક્યાં, એટલે મોમાઈ નું બિરુદ આપેલું નાળિયેર શ્રીફળ, એની માથે સુંદડી ઉડાડી, સિંદૂર નો સાંડલો કરી, અને મૂળું કવાટે સૂરજાબાઈ ને જયારે વેલડામાં બાર બાળોટ્યા જાન ને વિદાય આપી, ખોળામાં આપી દીધું. હાલ બેટા, મેં વચન આપ્યું છે, વચન નું પાલન કરવું પડે. તું મારી કુળદેવ મોમાઈ માગે છો ને બાપ, છો ને બાપ, હું તને મારી મોમાઈ કરિયાવરમાં આપી દઉં. પણ તા તો પોતાની આંખની મારી પાછી ધડ 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 આહુડાની ધાર મળી થવા હો ભાઈ. સુંદડી શ્રીફળ માથે સિંદૂરનો સાંડલો કરી અને ખોળામાં આપ્યું છે. હાલ લઈ જા બાપ. પણ પોતાની આંખમાં આહુડા પડતા મોમાઈથી રહેવાનું નહીં હો. મૂળ કવાટની આંખમાં આહુડું પડતું મોમાઈથી દેખાણું નહીં, એનથી સહન ન થયું. જાતા જાતા એટલું કીધું કે મારા મૂળું તે તારું પાલન કર્યું છે, પણ આજથી 7 વર્ષે તારું રાજ મારી મોમડિયાની ખોડિયાર બાંધશે. સુડા સમાની કુળદેવ પછી મોમાઈ માંથી ખોડિયાર થયા. હા, અને મારી ભગવતી મોમાઈ જોગમાયા મોમાઈ ને સૂરજાબાઈ લઈ જાય. અત્યારે આપણી બેન કે દીકરી હોય એને વળાવી, જાનને વિદાય આપી, ત્યારે આખું શ્રીફળ કોઈ ન દે. આપણને બધાને ખબર છે, ગમે એ ગાડી લઈને આવ્યો હોય એની ભાઈ એક શીશી અને ખંડત કરીને નાળિયેર ખોળામાં દે, થોડી આખું શ્રીફળ જો દીકરીના ખોળામાં દઈ દે તો આપણી કુળદેવ હોય એની હારે વહી જાય. એટલે આખું શ્રીફળ એને દેવાતું નથી ભાઈ. વાતું કરતા વાર લાગે જીજી, વાતું કરતા વાર લાગે. અને ખરેખર હો ભાભી સાચી વાત છે. સમય છે ઈ આવીને વયો જાય. હા, દિવસ છે ઈ આવીને વયો જાય. આ પૈસા છે ને એ બહુ સાચી વાત. રાતે કદાચ લોટરી લાગી હોય તો સવારમાં કરોડપતિ થઈ જાય, એ કોઈ નવાઈ નથી. પણ સંસ્કારને આવતા પેઢીઓ લાગે ને જાતા પેઢીઓ લાગે સાહેબ. એમાં મારી મોમાઈનો આજ જયારે એમ કહેવાય આંગણું છે, આલગોતર પરિવાર